ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે નવું ચેપ્ટર આપણું સ્ટાર્ટ કરીએ છીએ, જેનું નામ છે મેનેજ યોર સ્ટ્રેસ. દરેક વિદ્યાર્થી પોતપોતાની ચોપડીની અંદર પણ ખાસ ધ્યાન આપે, અને જે શબ્દની અંદર તમને લોકોને એનું ગુજરાતી સમજ ના પડતી હોય તો હું જે 1 બાય 1 લાઇન રીડ કરીને જે સમજાવું છું એમાં ધ્યાન આપજો, અને એ શબ્દ પર તમે તમારી રીતે અંડરલાઇન કરી ચોપડીમાં અને એનું ગુજરાતી પણ એની નીચે લખજો, જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે. ઓકે, તો શરૂઆત કરીએ. ચેપ્ટરનું નામ છે મેનેજ યોર સ્ટ્રેસ. એનો મતલબ એવો થાય છે કે આપણે રોજિંદા જીવનની અંદર જે પણ કાર્ય કરીએ છીએ તો એની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના તણાવો આવતા હોય છે, માનસિક તણાવો છે. તો એ માનસિક તણાવોને આપણે શું કરવાના છે? મેનેજ કરવાના છે. તો એના માટે અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝો જે આપણને અહીંયા બતાવવામાં આવી છે, જે આપણી રોજિંદા જીવનની અંદર પણ ખૂબ જ ઉપયોગી છે. તો શરૂઆત કરીએ એની. સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી પહેલું છે. એનો મતલબ થાય છે કે આપણું જે મન છે એને મજબૂત બનાવવા માટે, એને સશક્ત બનાવવા માટેની જે એક્સરસાઇઝ છે. પહેલાં તો આપણને શરૂઆતમાં આપણું મન, આપણા લાગણીઓ અને આપણું શરીર એકબીજા સાથે જોડાયેલું છે અને કેવી રીતે કાર્ય કરે છે એ પણ આપણને બતાવ્યું છે. જોઈએ. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક. આપણું મન, આપણી લાગણીઓ અને આપણું શરીર, આ ત્રણે એકબીજાની સાથે જોડાયેલું છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા એકબીજાની સાથે જ કામ કરે છે. ઇટ હેલ્પ્સ you distinguish them more clearly if you try to understand them separately. જો તમે, એટલે કે આ જે ત્રણ માઇન્ડ, ઇમોશન અને બોડી જે એક સાથે કાર્ય કરે છે, જો તમે તેને અલગથી સમજવાનો પ્રયાસ કરો, ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, જો તમે એને અલગથી સેપરેટલી સમજવાનો જો પ્રયાસ કરો છો, ઇટ હેલ્પ્સ યુ, તો તમને મદદરૂપ બને છે. ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી, તમને સારી રીતે સમજવા માટેનો જે તમે પ્રયાસ કરો છો તેમાં ખૂબ મદદરૂપ બને છે. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ. તમારી એ માનસિક જે ક્ષમતાઓ છે, મેન્ટલ કેપેસિટીઝ એટલે માનસિક ક્ષમતાઓ, આર યોર એબિલિટીઝ. એબિલિટીઝનો મતલબ થાય છે તમારી કાર્યક્ષમતા, ટુ કોન્સન્ટ્રેટ. તો તમારી જે પણ માનસિક ક્ષમતાઓ છે એ તમારી કાર્યક્ષમતાઓને કોઈ જગ્યા પર કેન્દ્રિત કરવા માટેની, ટુ ટેક એ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી મેળવવા માટેની, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની અને નવી, ઓલ્ડ એન્ડ ન્યૂ, જૂની અને નવી માહિતીઓ છે તેમને યાદ રાખવા માટેની. એન્ડ ટુ બી ઇન પોઝિશન ટુ થિંક લોજિકલી, અને એવા સ્તર પર રહેવાની ક્ષમતા કે જેમાં તમે તાર્કિક રીતે વિચાર કરી શકો. તો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે જ્યારે તમારી માનસિક ક્ષમતાઓ, તમારું કોઈ કોન્સન્ટ્રેશન કરવા માટેની ક્ષમતા, તમારી નવી માહિતી મેળવવા માટેની, જૂની માહિતી અને નવી માહિતીને યાદ રાખવા માટેની, આવી જે ક્ષમતાઓ છે તે ક્ષમતાની અંદર વધારો કરવા માટે થાય છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, મતલબ કે તમારે આજે જરૂર છે ને તમારી માનસિક ક્ષમતાઓની. શાના માટે? ઇન ઓર્ડર ટુ સ્ટડી, અભ્યાસ કરવા માટે, ટુ વર્ક, કોઈ પણ કામ કરવા માટે, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. તમારા જીવનને રચનાત્મક અને વ્યવહારુ, વર્કેબલ એટલે વ્યવહારુ અને કન્સ્ટ્રક્ટિવ એટલે રચનાત્મક, તો વ્યવહારુ અને રચનાત્મક ક્રમની અંદર લાવવા માટે. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ, અને રોજિંદા જે આપણા જે નિર્ણયો હોય છે, ડિસિઝન્સ એટલે નિર્ણય, રોજિંદા નાના મોટા કોઈ પણ કામો હોય એ કામોની અંદર આપણે નિર્ણય લેવા માટે આપણી માનસિક
મજબૂતતા એ ખૂબ જરૂરી છે. જો માનસિક રીતે મજબૂત ના હોઈએ તો આપણે રોજિંદા જીવનોની અંદર કોઈ સારા એવા જો નિર્ણયો લેવા હોય તો એ લઈ શકીએ નહીં. કાયમ માટે જે માણસ અપસેટ રહેતો હોય તો એ માણસ કોઈ પણ દિવસ સારા ડિસિઝનો લઈ શકે નહીં. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. ઉદાહરણ તરીકે, દાખલા તરીકે, જો તમારી પાસે કોઈ કામ કરવા જવા માટે તમારી પાસે બે રસ્તાઓ છે, ચાલતા જાઓ અથવા ગાડી લઈને જાઓ. ચોઇસ ઓફ વોકિંગ, ચાલતા જવાનું, ટુ વર્ક, કામ માટે, ઓર ટેકિંગ ધ કાર, અથવા તો પછી કાર લઈને જાઓ, ગાડી લઈને જાઓ. ધ ફેક્ટ ધેટ, હકીકત એ છે, ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ, કે જો ભારે વરસાદ પડી રહ્યો હોય એન્ડ યુ હેડ અ કોલ્ડ could lead you the decision that it was better to take the car. હકીકત અહીંયા એવી છે કે આ સમય દરમિયાન ભારે વરસાદ પડી રહ્યો હોય અને જો તમને પછી શરદી હોય, કોલ્ડ એટલે ઠંડુ નહીં પરંતુ અહીંયા શરદી લેવાની, જો તમને શરદી હોય તો તમે કેવો નિર્ણય લેશો કે તમે ગાડી લઈને જાઓ તો વધારે સારું રહેશે. કારણ કે વરસાદ પડતો હોય ને એવામાં જઈએ અને ઉલટાની શરદી હોય તો વધારે તબિયત બગડે. તો કહેવાનો મતલબ આ તો સામાન્ય નિર્ણય છે. તો આવા સામાન્ય નિર્ણયો લેવા માટે પણ આપણું મન યોગ્ય રીતે કાર્યરત અને સારી પરિસ્થિતિની અંદર હોવું જોઈએ. ધેટ કુડ બી ધ રેશનલ ડિસિઝન. આને વ્યાજબી નિર્ણય કહેવાય. બેઝ ઓન ધ કરંટ સર્કમસ્ટન્સીસ, કે જે તમારી વર્તમાન પરિસ્થિતિ પર આધારિત હોય એવો આ નિર્ણય છે. જેવી સિચ્યુએશન તે પ્રમાણનો આપનો નિર્ણય. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ that helps you to make unemotional choices, to store and retrieve information and to order and calculate. આપણું જે મન છે ને તે મગજ અથવા તો મન જેને કહીએ છીએ એ બુદ્ધિગમ્ય અને શરીરનો તર્કસંગત ભાગ છે. આપણું મન એક એવો ભાગ છે આપણા શરીરનો કે જે હંમેશા તર્ક કરીને કામ કરે છે. લોજિકલ પાર્ટ છે કે જેની મદદથી આપણે અનઇમોશનલ ચોઇસીસ, કોઈ ઇમોશનમાં આવીને ચોઇસ નહીં, ભાવનાથી મુક્ત રીતે પસંદગી કરવા માટે, ટુ સ્ટોર એન્ડ રિટ્રીવ ઇન્ફોર્મેશન, માહિતીનો મેળવવા માટે, એનો સંગ્રહ કરવા માટે, એને યોગ્ય રીતે ગણતરી કરવા માટે મદદરૂપ બને છે. આપણે જે પણ ડિસિઝનો લઈએ એ ડિસિઝનો જો ઇમોશનલ થઈને લઈએ તો એમાં ઘણી બધી વખત ભૂલો થવાની શક્યતાઓ રહી. પરંતુ એટલા માટે કુદરતે આપણને એક મન એવું આપ્યું છે કે જેનાથી એ આપણે ઇમોશનને કાબૂમાં રાખી અને યોગ્ય સારી નરસી જે પણ એના માટેની ચોઈસ છે એ યોગ્ય ચોઈસ આપણને આપે છે. આપણું મન એ પ્રકારની ચોઈસ કરી અને આપણા માટે શું સારું છે, શું ખરાબ છે, આપણા માટે કેટલું ફાયદાકારક શું રહેશે, બરાબર, આ બધી જ બાબતોનો વિચાર કરી આપણું મન એક ચોક્કસ પ્રકારનો આપણને શું કરે છે, નિર્ણય આપવામાં મદદ કરે છે. અને પછી આપણું મન એમ કહે છે કે નહીં આ નહીં પેલું કર. હવે ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. લાગણીની વિરુદ્ધ છે. એક બાજુ લાગણી છે એ આપણને એમ કહે છે કે ભાઈ તમારે આ પ્રકારે કામ કરવું જોઈએ, પરંતુ બીજી બાજુ આપણું મન એમ કહે છે કે ના, જો એમ કામ કર્યું તો આપણને ભવિષ્યમાં તકલીફ પડે તેવું છે. દાખલા તરીકે 10મા ધોરણની અંદર આપણા પર્સન્ટેજ સારા આવ્યા, બરાબર, ને આપણી પાસે વિકલ્પો છે કે ભાઈ મારે કોમર્સ લેવું કે સાયન્સ લેવું કે આર્ટ્સ લેવું. તો એક સમય દરમિયાન આપણું મિત્રો વર્તુળ જ્યાં જતું હોય, બરાબર, દાખલા તરીકે કોઈ કોમર્સ લેતું હોય, કોઈ સાયન્સ લેતું હોય, તો આપણા મિત્ર વર્તુળ જ્યાં સૌથી વધારે આપણને એમ લાગે કે ભાઈ આ મારો બેસ્ટ ફ્રેન્ડ છે, એ જે કરે છે એની સાથે તમે જઈએ, તો એ આપણું ઇમોશન છે
એ બાજુ આપણો નિર્ણય જાય છે. પરંતુ બીજી બાજુ આપણું મન એવું કહે છે કે ભાઈ મને ઇન્ટરેસ્ટ મને આ ફિલ્ડમાં છે, એટલે કે કોમર્સ ફિલ્ડમાં સૌથી વધારે ઇન્ટરેસ્ટ છે, ભલે પર્સન્ટેજ સારા આવે પણ મારે આગળ જઈને CA કરવું છે. તો એ આપણા ઇમોશનની જગ્યા પર આપણા જે તર્ક છે આપણા મનના, એ આપણને એક નિર્ણય આપશે કે નહીં તો આ પ્રકારે નહીં, આ પ્રકારે કામ કર તો તારા માટે ભવિષ્ય સારું રહેશે. A good example of the interaction between mind and emotion is exam nerves. શું કહે છે અહીંયા? A good example of the interaction between mind and emotions. બહુ સારામાં સારું એક ઉદાહરણ કે જ્યારે આપણું મન અને આપણી જે લાગણીઓ છે, એ મન અને લાગણીઓ એના માટેનું એક સારામાં સારું ઉદાહરણ છે ઇઝ એક્ઝામ નર્વ્સ. કે આપણા મનની અંદર એક ભય હોય અને કેટલીક લાગણીઓ હોય. એક્ઝામ સમય દરમિયાન આ પરીક્ષાનો સમય જે છે અથવા તો પરીક્ષાનો જે ભય છે એ આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. કે મનમાંથી એવો થોડો ડર લાગતો હોય કે ભાઈ શું થશે, કેવા પેપરો આવશે, કેવી રીતે લખીશું, યાદ આવશે કે નહીં. તો આ બધા આપણા ઇમોશન છે. પણ બીજી બાજુ જો મનને મક્કમ કરીને આપણે ચાલીએ તો આપણે આપણું જે કામ છે તેને બહુ ઇઝીલી અને સરળ બનાવી શકાય. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. તમારી માનસિક ક્ષમતાઓ તમને યાદ રાખવામાં મદદ કરે છે કે ભાઈ તમે વારે વારે પુનરાવર્તન કર્યું છે, રિવાઇઝ કર્યું છે, તો પછી શું કામ ચિંતા કરવાની જરૂર છે. યુ નો યોર સ્ટફ. તમને એમ લાગે છે કે તમને અગત્યની માહિતી યાદ છે. નો યોર સ્ટફનો મતલબ થાય અગત્યની માહિતી તમને યાદ છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પણ જેવા તમે એક્ઝામ રૂમની અંદર જાઓ છો એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, જેવા પરીક્ષા ખંડની અંદર દાખલ થયા અને આપણી મુશ્કેલીઓ ધીમે ધીમે આપણી વધતી જાય, જેવી આપણી બેઠક જ્યાં હોય ત્યાં બેસીએ એટલે આપણા મનની અંદર કંઈક અલગ જ પ્રકારની એક લાગણીઓ ઊભી થાય. પેપરમાં શું આવશે, આવડશે કે નહીં, લખી શકીશ કે નહીં, યાદ આવશે કે નહીં, આવી સતત ને સતત મનની અંદર એક લાગણીઓ ઊભી થયા કરે. બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેલિયર. બસ આપણી નિષ્ફળતા પ્રત્યેની આપણા જે વિચારો છે, તકલીફો છે, એ વધતી જાય છે. હજી તો પેપર હાથમાં નથી આવ્યું, ત્યાં પેપર હાથમાં આવે પછી ખબર પડે કે ભાઈ એની અંદરથી આપણે કેટલું વાંચેલું છે, કેટલું આવ્યું છે, કેટલું એમાંથી યાદ છે અને કેટલું સારી રીતે લખી શકીએ. ઓલ ઓફ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. અને થાય છે પણ એવું કે ઘણી વખત આપણે જે પણ વાંચેલું હોય અને આપણે જે પણ તૈયાર કર્યું હોય એ કાળજીપૂર્વક યાદ કરીને આપણે ગયા હોય છતાં પણ એ ભૂલાઈ જાય છે. સ્ટોર ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. મનમાં યાદ કરેલી વસ્તુઓ પણ ઘણી વખત ભૂલાઈ જતી હોય. આવું ઘણીવાર બને ને. એટલે એવા સમય દરમિયાન આપણે આપણા મનને કંટ્રોલમાં રાખીને કામ કરવાનું. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારી જે લાગણીઓ છે તે તમારા આંતરિક જે માહિતીના સંગ્રહ કરવાના જે માર્ગ છે ને એની અંદર અડચણરૂપ બને છે. બેડ એટલે અડચણરૂપ બનવું. ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. વધારે લાગણીશીલ માણસ બની જાય ને એટલે એના મનની અંદર રહેલી જે બાબતો છે બધી ભૂલાઈ જાય. એવી જ રીતે જ્યારે કોઈ લાગણી એટલે એવું નહીં કે ખાલી કોઈ પ્રેમ, દયા, માયા, મમતા આવી બધી લાગણીઓ હોય. એ ક્રોધ છે, ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ ઇમોશન છે. જ્યારે ક્રોધ આવે માણસ ત્યારે બધું જ ભૂલાઈ જાય અને એના માટે કંઈ પણ પગલું ભરી બેસે. અને પછી થોડી વાર થાય ને જ્યારે ક્રોધ શાંત પડે એટલે માણસને થોડું શું થાય કે ભાઈ આમ નહીં કર્યું હોત તો સારું હતું. પરંતુ એ આપણી જે લાગણી છે, આપણું જે ઇમોશન છે, એ આપણા મનની અંદર રહેલી જે પણ સારી બાબતો છે એને તરત જ ભૂસી કાઢે છે.
ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની વન ઓફ ધ ફોલોઈંગ વેઝ? શું તમે તમારી જાતને અહીંયા જે નીચે કેટલાક મુદ્દાઓ આપ્યા છે એ કોઈ પ્રતિક્રિયાઓમાં તમે જોઈ છે ખરી? તમે અલગ અલગ મુદ્દાઓ આપ્યા છે, કયા કયા મુદ્દાઓ છે તે જોઈએ. પહેલું તો એવું કીધું છે, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તમને કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડી છે? આવું ઘણી વખત આપણા મગજની અંદર થતું હોય, પણ એ આપણે ઓબ્ઝર્વ નહીં કરતા હોઈએ. કોઈ એક બાબત પર કોન્સન્ટ્રેટ કરવામાં આપણને મુશ્કેલી પડતી હોય. યોર મેમરી ઇઝ લેટિંગ યોર ડાઉન ફ્રિકવન્ટલી. તમને ક્યારે એવું લાગે કે દિવસે ને દિવસે યાદશક્તિ ઘટતી જાય છે, ભૂલાતું જાય છે બધું? યુ હેવ લોટ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. તમારા મનની અંદર બહુ બધી અલગ અલગ બાબતો હોય, લોટ ઓફ થિંગ્સ ઇન યોર માઇન્ડ, બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. પરંતુ તમે કોઈ પણ વિચારને સ્પષ્ટ રીતે સમજી શકતા નથી. ઘણી એ બધી અલગ અલગ બાબતો રહેલી છે, ઘણા બધા અલગ અલગ વિચારો છે, પરંતુ કોઈ તમને સ્પષ્ટ રીતે એ સમજી શકતા નથી તમે. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક that you were able to complete quite quickly before. ઘણી વખત અમુક દિવસોની અંદર often undecided these days કે તમે ઘણી વખત કોઈ પણ દિવસોની અંદર ક્યારેક અનિશ્ચિત હોઈ જાઓ. undecided these days and this is untypical for you. ઘણી વખત આપણે એવું કરી શકીએ, એવું થાય છે ને મનની અંદર, આખો દિવસ નીકળી જાય, આપણે કંઈ ડિસાઇડ નથી કરી શકતા, આપણે કોઈ પણ નિર્ણય નથી લઈ શકતા. તો આવું પણ ઘણી વખત બને. યુ મેક લોંગર ટુ ટાસ્ક ધેટ યુ વર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. તમે જે પ્રક્રિયાઓ પહેલાં ખૂબ ઝડપથી કરવા માટે સક્ષમ હતા તે હવે બહુ લાંબો સમય લઈ લે છે. કે જે કામ આપણે પહેલાં 2 કલાકમાં કરતા હતા એ જ કામ હવે આજે આપણી કાર્યક્ષમતાઓ અથવા તો આપણી માનસિકતાને લીધે આપણે 4 કલાકમાં કે 5 કલાકમાં કરીએ છીએ. એટલે કહેવાનો મતલબ કે અહીંયા આપણું કોઈ જગ્યા પર કોન્સન્ટ્રેશન થતું નથી, આવું તમને લાગે છે? ત્યાર પછી આગળ, યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. ઘણી વખત એવું થાય, આપણે કોઈ પણ નિર્ણય લેતા હોય ને કે ભાઈ આમ કરીએ તેમ કરીએ, બહુ બધી વસ્તુઓ પર આપણે કોન્સન્ટ્રેટ કરવા જઈએ, પરંતુ કામ આપણું એક પણ ના થતું. આપણે કોઈ એક પણ બાબતને આપણે ક્લિયર કરી શકતા હોઈએ નહીં. શું આવું ક્યારે આપણા મગજની અંદર થયું છે? ઇફ યસ, જો આ બધી બાબતો બની હોય, then it gives a sign of mental stress present in you. તો એનો મતલબ એવો થાય, એ એવો સિગ્નલ એક બતાવે છે કે તમારા મન ઉપર અત્યારે સ્ટ્રેસ રહેલો છે, તણાવ છે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, જો તમારે વધુ સારી રીતે તણાવ સાથે વ્યવહાર કરો, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. એટલી ઓછી તમારી માનસિક ક્ષમતા પર ખરાબ અસર થશે. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર. નીચે પ્રમાણે કેટલીક એક્સરસાઇઝો આપી છે જે તમને બહુ સારી રીતે આ માનસિક તણાવમાંથી બહાર લાવવા માટેના પ્રયત્નો કરશે. ટુ રિસાયલેન્સ એન્ડ રીબેલેન્સ યોરસેલ્ફ, તમારી જાતને ફરીથી રીબેલેન્સ કરવામાં મદદરૂપ બનશે. ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ, કે જો તમારી માનસિક ક્ષમતાઓ એ સ્ટ્રેસને કારણે તકલીફોમાં મુકાતી હોય, અથવા તો સ્ટ્રેસને કારણે માનસિક ક્ષમતાઓની અંદર કોઈ ખલેલ પહોંચતી હોય, તો આ એક્સરસાઇઝો તમને ખૂબ મદદરૂપ બનશે. તો એ કઈ કઈ એક્સરસાઇઝો છે એની અંદર અલગ અલગ એક્સરસાઇઝો આપણને અહીં આપી છે. તો પહેલી એક્સરસાઇઝની અંદર આપણે જોવાનું છે સ્ટોપ ઓવર થિંકિંગ. તો શરૂઆત કરીએ સ્ટોપ ઓવર થિંકિંગ.